બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મેઘનાદ અયોધ્યાના રાજમહેલમાં ચોરી કરતા પકડાઈ ગયો હતો. સંત લોકો તેમની કથાઓમાં મેઘનાદના અયોધ્યા આગમન અને લક્ષ્મણ દ્વારા તેમના કેદ થવાના પ્રસંગનું વર્ણન કરે છે. આ ઘટના કદાચ તુલસીદાસ દ્વારા લખાયેલા એક દોહા પર આધારિત હશે. આજે અમે તે ઘટના તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરીશું. લંકાના યુદ્ધ દરમિયાન મેઘનાદના શક્તિ પ્રહારથી લક્ષ્મણ બેભાન થઈ ગયા, ત્યારે ભગવાન શ્રીરામે તેમના ભાઈના દુઃખ પર શોક વ્યક્ત કર્યો. તેમના વિલાપમાં તેમણે તેમના બાળપણની એક ઘટના યાદ કરી, જ્યારે લક્ષ્મણે મેઘનાદને બંદી બનાવ્યો હતો. ભગવાન શ્રીરામ ભાવનાત્મક રીતે વિલાપ કરતા કહે છે કે જો તેમણે તે દિવસે તેમના પિતાના શબ્દોનું પાલન ન કર્યું હોત તો તેઓ આજે આ સ્થિતિમાં ન પહોંચ્યા હોત. તુલસીદાસે ભગવાનની પીડાનું વર્ણન કરતી એક ચોપાઈ લખી છે. જો જન તેવું વનબંધુ બિછોહું, પિતા વચન મન તેવું નહીં ઓહું. ભગવાન શ્રીરામ જેમણે પોતાના પિતાના વચનનું પાલન કરવા માટે વનવાસ આવ્યા હતા, તેઓ તેમના પિતાના કયા વચનોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા તે અંગે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આ વિશે એક કથા છે. એકવાર સમુદ્ર કિનારે ભગવાન શિવની પૂજા કરતી વખતે રાવણે ક્યાંકથી એક કમળની પાંખડી તરતી જોઈ. તે પાંખડી અતિ સુંદર હતી. રાવણે આટલી સુંદર કમળની પાંખડી ક્યારેય જોઈ ન હતી. પાંખડીને જોઈને રાવણ વિચાર કરવા લાગ્યો કે આ પાંખડી જે કમળનો ભાગ હતી તે કમળ કેટલું સુંદર હશે. જો મને આખું કમળનું ફૂલ મળી જાય તો હું તે મારા પ્રિય ભગવાન ભોલેનાથને અર્પણ કરીશ અને તેમને પ્રસન્ન કરીશ. રાવણ ત્યાં બેઠો બેઠો આ વિચાર કરતો હતો. પૂજા પછી જ્યારે રાવણ સમયસર પાછો ન ફર્યો ત્યારે મંદોદરી ચિંતિત થઈ ગઈ. તેણે પોતાના પુત્ર મેઘનાદને તેના પિતાની શોધ માટે મોકલ્યો. મેઘનાદે જોયું કે તેના પિતા પાણીમાં તરતી એક પાંખડી તરફ એકાગ્રતાથી જોઈ રહ્યા હતા. તેનું મન સ્થિર, શાંત પણ થોડું ચિંતિત પણ હતું. તેણે તેના પિતાને આ માનસિક સ્થિતિનું કારણ પૂછ્યું અને પરિસ્થિતિ અને રાવણની ઈચ્છાની સંપૂર્ણ સમજ મેળવી. પિતાને પ્રસન્ન કરવા માટે મેઘનાદે કહ્યું, પિતાજી, ચિંતા ના કરો. હું આ પાંખડી જે કમળની હશે ત્રણેય લોકમાં જ્યાં પણ હશે ત્યાંથી શોધી કાઢીશ અને એ કમળ આપના માટે લાવીશ. તમારે તે ભગવાન શિવને જરૂરથી અર્પણ કરવું જોઈએ. રાવણને પ્રણામ કર્યા પછી મેઘનાદે તરત જ જાદુઈ વેશ ધારણ કર્યો અને પૃથ્વી પર એ પાંખડી જેવા કમળને શોધવાનું શરૂ કર્યું. તેણે આકાશ, પાતાળ સહિત સમસ્ત લોકમાં શોધ કરી. પછી તેણે સરયુ નદીના વહેતા પાણીમાં એવી જ સમાન પાંખડીઓ તરતી જોઈ. તેને શોધતા શોધતા મેઘનાદ અયોધ્યાના બગીચામાં આવેલા તળાવ પાસે પહોંચ્યો. જે તે અદ્ભુત અને અનોખા કમળના ફૂલોનો ખજાનો હતો. તળાવમાં તાજા ખીલેલા કમળ પુષ્પો જોઈને મેઘનાદના આનંદનો કોઈ પાર નહોતો. વિલંબ કર્યા વિના તેણે ફૂલો તોડવાનું શરૂ કર્યું. અચાનક રાજા દશરથના બગીચામાં એક અજાણી વ્યક્તિને ફૂલો તોડતો જોઈને રક્ષકોએ
નજીકમાં રમી રહેલા ભગવાન રામ અને લક્ષ્મણને ચેતવણી આપી. તેઓ તરત જ આવ્યા અને મેઘનાદને પકડી લીધો. લક્ષ્મણ તો બગીચામાં ઘૂસીને ચોરી કરી રહેલા મેઘનાદને ત્યાં જ મારી નાખવા માંગતા હતા. પરંતુ શ્રીરામે કહ્યું, સજા નક્કી કરવાનો અધિકાર રાજાનો છે, એટલે પિતાજી મહારાજ પાસે લઈ જવા દો. તે જે પણ સજા નક્કી કરશે તેને આપવામાં આવશે. તેઓ મેઘનાદને બાંધીને રાજા દશરથ પાસે લઈ ગયા. તેમની ઓળખાણ પછી દશરથને આખી વાર્તા અને ફૂલ ચોરીનું કારણ જાણવા મળ્યું. પછી તેણે કહ્યું, કોઈ શંકા નથી કે તેણે પરવાનગી વિના બગીચામાં પ્રવેશ કરીને ગુનો કર્યો છે, પરંતુ તે તેના પિતા પ્રત્યેની ભક્તિના ભાવમાં હતો અને તેથી જ તેણે આ હિંમત કરી. તે તેના પિતાની સેવા કરવા નીકળ્યો છે, એટલે તેને જીવતદાન આપી દો. તેને ફૂલો આપો અને તેને જવા દો. જ્યારે મેઘનાદે લંકા યુદ્ધમાં પોતાની શક્તિથી લક્ષ્મણ પર હુમલો કરીને ગંભીર પરિસ્થિતિ ઊભી કરી, ત્યારે રામજીએ પોતાના ભાઈને યાદ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરવાનું શરૂ કર્યું. દુઃખી હૃદયે પિતાના આદેશને યાદ કરતા શ્રીરામે કહ્યું કે જો મને ખબર હોત કે આ મેઘનાદ મારા ભાઈ લક્ષ્મણના જીવ માટે જોખમ ઊભું કરશે, તો મેં તે સમયે મારા પિતાનું વચન ના માન્યું હોત અને લક્ષ્મણને તેનો જીવ લેવા દીધો હોત, તો આજે આ પરિસ્થિતિ ઊભી ના થઈ હોત. તો બાપુ, આ હતો મેઘનાદ અયોધ્યાના રાજમહેલમાં ચોરી કરતા પકડાઈ ગયો હતો એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.